આપણે ધીરુભાઈ જેઠવાના ખેતરે આવી ગયા છે બરોબર. તે આપણે સી વેગરીનું ધન સમૃદ્ધિ ખાતર વાપરે છે પાયાના ખાતર તરીકે. ને અત્યારે નારિયેળી ના થડથી 2 થી 3 ફૂટ દૂર એક ખાડો કરી સર કરી અને એમાં પાયાનું ખાતર આપે છે. અત્યારે એની નારિયેળી છે એ આપણે 4 વર્ષની થઈ છે એટલે અંદાજિત એક નારિયેળીના થડ દીઠ 300 ગ્રામ આપે છે. તો આપણે ધીરુભાઈ પાસેથી જાણશું કે આ ખાતરનો ઉપયોગના ફાયદા શું થાય છે. ધીરુભાઈ તમે કહેજો. હવે આ ખાતર નાખવાથી છે ને જમીનનો એક તો ફળદ્રુપ થઈ જાય, ફર્સ્ટ ક્લાસ આમ તમારે ધૂળખોરી ફર્સ્ટ થઈ જાય અને એની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધારે છે. ખાતરની અંદર કાર્બનનું પ્રમાણ પણ સારામાં સારું છે. બાકી બધા જે એના જે કન્ટેન્ટ જોતા હોય આને જે નારિયેળીને એ તમામ કન્ટેન્ટ આમાંથી આ ખાતરમાંથી મળી રહે એવું ખાતર છે. એટલે આ ખાતર આપણે વાપરીએ છીએ. હા, અને દાણાદાર ફોર્મમાં હોવાથી એ ખાતર આપણે પાયામાં આપીએ તો જ્યારે પાણી આપી દે ત્યારે એ જમીનમાં મિક્સ થઈ બરોબર અને ઉગડી જાય બરોબર. બરોબર ધીરુભાઈ? હા, નહીં બરોબર છે. એટલે ધીરુભાઈ આ ખાતર તમે તો વાપરો જ છો પણ બાજુના ખેડૂતોને એનું એની ભલામણ હું કરીશ બરોબર. ને બધા આ ઓર્ગેનિક બધી વસ્તુ પ્રોડક્ટ છે એટલે ઓર્ગેનિક વસ્તુ બધા વાપરે એવી હું ભલામણ કરીશ બરોબર બધા ખેડૂતોને. ચાલો, થેન્ક યુ.